હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું, સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી. ફરજના ભાગરૂપે જગતનો તાત ફરી વખત કેવી રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યાતા કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે એની હું બાંયધરી આપું છું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ 23/10/25 થી 28/10/25 એટલે કે 6 દિવસ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓ એમાં 239 તાલુકાઓમાં 1 મિલીમીટરથી 415 મિલીમીટર સુધીનો અને ક્યાંક એથી પણ વધારે, આ તો પ્રાથમિક વાત કરું છું, એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએ એથી પણ વધારે હશે, કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ. તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટીતંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે. 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે, કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે, કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે. અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે. આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે. એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું, કારણ કે